અંદર કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યું છે એ દરમિયાન એક નવા મહેમાનની એન્ટ્રી થઈ અને તે હતું વરસાદ. માવઠું આવ્યું છે કાંકરિયાની અંદર. હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો મણિનગરના વિસ્તારની અંદર આ સમાચાર આવ્યા છે કે જ્યાં આગળ એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો. મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા શરૂ થયા. હવામાન વિભાગે વાતાવરણમાં બદલાવની કરી હતી આગાહી. હવામાન નિષ્ણાંતો પણ કહેતા આવ્યા હતા કે મહિનાના અંતમાં અનેક વિસ્તારમાં માવઠું થશે. ત્યારે હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કાંકરિયા કાર્નિવલ દરમિયાનના છે કે જ્યાં આગળ સૌ કોઈ કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવ્યા હતા. અને સૌથી વધારે મહત્વની વાત છે, શિયાળાનો સમય છે, મહિનો વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે અહીંયા આગળ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એ દરમિયાન અમદાવાદમાં વરસાદ શરૂ થયો. કેટલાક વિસ્તારોની અંદર માવઠા પડ્યા છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે હજી પણ છાંટા પડી રહ્યા હોવાની જાણકારી છે. મણિનગર વિસ્તારની અંદરથી જાણકારી મળી છે કે જ્યાં આગળ માવઠું થઈ રહ્યું છે. અન્ય કેટલાક વિસ્તારોમાંથી પણ માવઠાને લઈને સમાચાર છે કે જ્યાં આગળ છાંટાછાંટી શરૂ થઈ ચૂકી છે. તો અમદાવાદના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. આમ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ 3 દિવસ માટે અથવા તો માવઠું 3 દિવસ માટે રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં 2.5 ઇંચ સુધીનો વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની અંદર સાંજ થતા માવઠાની શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો છાંટા જેવો વરસાદ થયો છે તેવી પણ જાણકારી છે. છાંટા થયા છે. કેટલાક વિસ્તારોની અંદર માવઠું પ્રોપર આવીને ગયું હોવાની પણ જાણકારી છે. હાલના જે દ્રશ્યો છે તે મણિનગર વિસ્તારના કે જ્યાં આગળ માવઠું થયું હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, હજી પણ 3 દિવસ સુધી આમ કે જાણકારી છે તે પ્રમાણે 27 થી 28 અને 29 તારીખ સુધી તેની અસર રહી શકે છે. 27, 28, 29 એમ 3 દિવસ સુધી આ વરસાદ અથવા તો જે માવઠું છે તેની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી પણ તેને લઈને આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી જે વિક્ષેપો આવી રહ્યા છે તે પણ એક મુખ્ય કારણ છે. અને સૌથી મોટું કારણ કે જે શિયાળામાં ક્યારેય જોવા નથી મળતું તે કેટલાક વિસ્તાર જેમ કે અરબ સાગરની અંદર તે પ્રમાણેનું હવામાન છે કે જેના કારણે ગુજરાતની અંદર તેની અસર થઈ રહી છે અને માવઠું થવાની શક્યતા સેવવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ તે વાતચીત થઈ હતી કે કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ માવઠું થઈ શકે છે. ગુજરાતના 33માંથી 22 જિલ્લાઓમાં વરસાદની શક્યતા હતી. માવઠું થશે તેની શક્યતા હતી. 2.5 mm થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદની શક્યતા સેવવામાં આવી છે 3 દિવસ દરમિયાન. અને જે પ્રમાણેની આગાહી હતી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કે હવામાન વિભાગ તરફથી, તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા નીરવ અમારી સાથે જોડાયેલા છે. નીરવ, શું પરિસ્થિતિ છે? છાંટા થયા હોવાની જાણકારી છે. કયા વિસ્તારમાં આપ છો? શું ત્યાં આગળ જોવા મળી રહ્યું છે? સિદ્ધાર્થ, આપને જાણકારી આપી દઉં કે જે રીતે શિયાળાના માવઠાની જે આગાહી હતી છેલ્લે અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી, એ જ અનુમાન અત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેર માટે પણ સાચું ઠરી રહ્યું છે. માવઠાની અસરની જો વાત કરીએ તો હું અત્યારે રિવરફ્રન્ટ, સાબરમતી અને એલિસ બ્રિજ વિસ્તારમાં છું કે જ્યાં અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે રોડ એકદમ ભીના છે. એટલે થોડી જ સમય પહેલા અત્યારે નાના કહેવાય કે ઝાપટા એ અત્યારે અહીંયા હમણાં થોડી જ વાર પહેલા આવ્યું છે. એટલે માવઠું કહી શકાય. શિયાળાનું માવઠાની અસર જે અમદાવાદ શહેર જે છે ત્યાં અત્યારે શરૂ થઈ ગઈ છે. બાકી વિસ્તાર પણ અહીંના જે ભદ્ર માર્કેટ છે ત્યાં પણ તેની અસર જોવા મળી છે. આપણે ગાડીના કાચને પણ જોઈ શકીએ છીએ કે ગાડીના કાચ અત્યારે ભીના છે. એટલે વિસ્તારની વાત કરીએ તો અત્યારે સાબરમતી અને રિવરફ્રન્ટ વિસ્તારમાં જે વરસાદી ઝાપટું છે એ અસર અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે. સિદ્ધાર્થ જી, નીરવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલના અલગ અલગ વિસ્તારથી આ અપડેટ મળી રહ્યા છે. અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારોમાં માવઠું થયું છે. થલતેજથી પણ સમાચાર આવ્યા છે. સાબરમતી વિસ્તારથી પણ સમાચાર આવ્યા છે. મણિનગરમાં પણ માવઠું થયાની જાણકારી છે. જે રીતે નીરવે પણ જણાવ્યું કે છાંટાછાંટી થઈ ગયા, એ જ મોટી વાત છે અહીંયા શિયાળાની અંદર કે જ્યારે ઠંડી પડવી જોઈએ ત્યારે ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ જે થતા હોય તે પ્રમાણેના દ્રશ્યો, કારણ કે આખો રસ્તો આપ જુઓ તો ચોમાસામાં જે રીતની પરિસ્થિતિ હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મણિનગરની અંદર. નીરવ, સૌથી વધારે મહત્વની વાત છે, કેટલાક લોકો શિયાળામાં સાંજે એવું સમજીને નીકળ્યા હશે કે આપણે જેકેટ પહેરીને જઈએ, પરંતુ હવે તેઓએ રેનકોટને સાથે રાખવું પડશે 3 દિવસ માટે. નીરવ પાસે પરત જઈએ તે પહેલાના દ્રશ્યો પણ ફરી વખત આપણે બતાવી દઈએ. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર છાંટા થયા છે. માવઠું થયું છે. મણિનગર વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે. તેની સાથે વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે કાલુપુરમાં પણ વરસાદ વરસ્યો છે. તો કાલુપુર વિસ્તારની અંદર, મણિનગરની અંદર, સાબરમતી વિસ્તારની અંદર, થલતેજ વિસ્તારની અંદરથી પણ જાણકારી મળી રહી છે જે
મેસેજ આવી રહ્યા છે તે પ્રમાણે એલિસ બ્રિજ વિસ્તારમાં પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે. તો આ મોટાભાગના વિસ્તારો અમદાવાદ શહેરના કે જ્યાં આગળ કમોસમી વરસાદ છે, મણિનગર એલિસ બ્રિજમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. કમોસમી વરસાદ છે અને તેના કારણે પરિસ્થિતિ એ છે કે લોકો કે જેઓ જેકેટ લઈને નીકળ્યા હતા હવે 3 દિવસ રેનકોટ પણ સાથે રાખવું પડશે, કારણ કે જે આગાહી હવામાન વિભાગ તરફથી હતી, હવામાન નિષ્ણાંતો તરફથી હતી, તે પ્રમાણેના દ્રશ્યો, તે પ્રમાણેનો માહોલ હાલમાં અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ આગાહી ફક્ત અમદાવાદ પૂરતી સીમિત પણ નથી, કારણ કે ગુજરાતના 22 જિલ્લાઓ એવા છે કે જેના માટે આગાહી કરવામાં આવી છે.